નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, તમે જ્યારે પણ કુળદેવી માતાના દર્શન કરવા જાઓ ત્યારે આ એક વસ્તુ લઈ જવાનું ભૂલવાનું નહીં. કુળદેવીને પૂરી શ્રદ્ધાથી આ એક વસ્તુ ચડાવવાથી તમારા જીવનના મોટામાં મોટા દુઃખ દૂર થશે અને મિત્રો તમારા જીવનની મોટામાં મોટી સમસ્યા તત્કાળ સમાપ્ત થશે. તો મિત્રો, તમે પણ ચાહતા હો કે તમારા કુળદેવી માતાની કૃપા તમારા ને તમારા પરિવાર ઉપર રહે, તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે, તો મિત્રો માતા કુળદેવીના આ વિડીયોને લાઈક જરૂર કરો અને મિત્રો તમારી કુળદેવી માતાનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. તો મિત્રો, કુળદેવી માતાની કૃપા જ્યારે કોઈ પણ માણસ ઉપર હોય છે ત્યારે માણસના જીવનના દરેક સંકટ દૂર થઈ જાય છે. એના પરિવારની ઉત્તરોત્તર પ્રગતિ થાય છે. તો મિત્રો, તમે જ્યારે પણ કુળદેવીના દર્શને જાઓ છો ત્યારે માત્ર દીવો, અગરબત્તી અને નાળિયેર લઈ જાઓ છો. તો મિત્રો, આ એક વિશેષ વસ્તુ લઈ જવાથી તમારા ભાગ્ય ચમકી જશે મિત્રો. આ એક વસ્તુ જગદંબાને અતિશય પ્રિય છે. તો મિત્રો, તમે પણ જ્યારે કુળદેવીના માતાના દર્શન કરવા જાઓ છો ત્યારે તમારા ઘરના મંદિરમાં પૂજા જરૂર કરવી. માતાજીની કંકુ ચોખાથી પૂજા કરી અને માતાજી પાસે દીવો જરૂર કરવો જોઈએ. ત્યાર પછી જ ઘરેથી નીકળવું જોઈએ. આવો હવે જાણીએ કુળદેવી માતાના દર્શન કરવા જાઓ ત્યારે કઈ વસ્તુ સાથે લઈ જવી જોઈએ મિત્રો. પહેલું છે મિત્રો લાલ ચુંદડી. તો મિત્રો, તમે જ્યારે પણ કુળદેવી માતાના દર્શને જાઓ ત્યારે લાલ ચુંદડી જરૂર લઈ જાવી અને લાલ ચુંદડી લઈ જવાથી માતાજીને આ ચુંદડી અર્પણ કરવાથી ઘરમાં રહેલા ભૂમિના તમામ દોષ દૂર થાય છે અને મિત્રો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા જ્યારે તમે માતાજીને આ ચુંદડી અર્પણ કરો છો ત્યારે તત્કાળ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે મિત્રો. તો મિત્રો, ખાસ કરીને લાલ રંગની ચુંદડી જરૂર લઈ જાવી, કારણ કે મિત્રો આ ચુંદડી અર્પણ કરવાથી માતાજીની પૂર્ણ રક્ષા પ્રાપ્ત થાય છે. હવે મિત્રો બીજી વસ્તુની વાત કરીએ તો મિત્રો ઘી, કુળદેવીના મંદિરમાં જાઓ ત્યારે શુદ્ધ ઘી જરૂર લઈ જાવું. મિત્રો, ઘી એટલા પ્રમાણમાં લઈ જવું કે તમે ત્યાં દીવો કરો છો ત્યાં સુધી તો દીવો ચાલે, પણ એ પછી પણ કોઈને દીવો કરવો હોય, દિવેલ પૂરવું હોય તો એ ઘીનો ઉપયોગ કરી શકે. તો મિત્રો, માતાજીના મંદિરમાં ઘી લઈ જવાથી જીવનના સાચા રસ્તા મળવા લાગે છે અને મિત્રો દરેક દિશાઓમાંથી સારા સમાચાર મળવા લાગે છે. તો મિત્રો, માતાજીના મંદિરે જ્યારે પણ જાઓ શુદ્ધ ઘી લઈ જાવું. મિત્રો, કોઈ પણ સંજોગમાં બજારમાં મળતું નકલી ઘી ન લઈ જવું જોઈએ, કારણ કે મિત્રો આવું ઘી અર્પણ કરવાથી માતાજી કોઈ દિવસ પ્રસન્ન થતા નથી. તો મિત્રો, તમારી મારી શક્તિ અનુસાર જેટલું પણ લઈ જાઓ શુદ્ધ ઘી લઈ જવું જોઈએ. હવે મિત્રો ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ તો મિત્રો એ વસ્તુ છે કંકુ. મિત્રો, કંકુ એ સૌભાગ્યનું પ્રતીક છે. ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓએ કુળદેવી માટે પોતાના ઘરેથી કંકુ લઈ જવું જોઈએ અને માતાજીની પૂજા કર્યા પછી જે કંકુ વધે છે તેને પોતાની સાથે ઘરે લઈ આવવું અને તેમાંથી રોજ સોંથો પૂરવો જોઈએ અને કપાળ પર તિલક લગાડવું જોઈએ. આમ કરવાથી પણ સારા સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો અને મિત્રો માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે. હવે મિત્રો ચોથી વસ્તુની વાત કરીએ તો એ વસ્તુ છે મિત્રો ચોખા. મિત્રો, માતાજીને કંકુનું તિલક કરી ત્યાર પછી ચોખા લગાડવા જોઈએ, કારણ કે ચોખા લગાડવાથી જ પૂજા પૂર્ણ થાય છે અને માતાજીને ચોખા ચડાવવાથી અન્નના ભંડાર હંમેશા ભર્યા રહે છે મિત્રો. હવે મિત્રો પાંચમી વસ્તુની વાત કરીએ તો મિત્રો એ વસ્તુ છે મિત્રો પ્રસાદ. મિત્રો, માતાજીના પ્રસાદ માટે ખાસ કરીને ખીર લઈ જવી જોઈએ. ખીરનો પ્રસાદ અર્પણ કરવાથી સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો અને
માતા આપણી ઉપર સંપૂર્ણ પ્રસન્ન થાય છે મિત્રો. એ પછી છઠ્ઠી વસ્તુ છે મિત્રો શ્રીફળ. મિત્રો શ્રીફળ વિશે વાત કરીએ તો મિત્રો માતાજીના મંદિરે શ્રીફળ જરૂર લઈ જવું જોઈએ. મિત્રો શ્રીફળ આપણા શાસ્ત્રોમાં લક્ષ્મીનું ફળ કહેલું છે. માતાજીને શ્રીફળ અર્પણ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. કોઈ દિવસ ઘરમાં દરિદ્રતા આવતી નથી મિત્રો. તો મિત્રો ખાસ કરીને આટલી વસ્તુ જ્યારે પણ માતાજીના દર્શન કરવા જાઓ છો ત્યારે લઈ જવી જોઈએ મિત્રો. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.